બાળકોને ડરાવશો નહીં. હર હંમેશા આપણે શું કરીએ છીએ, બાળક સાથે કંઈક કામ કરાવવું હોય તો આપણે હંમેશા એને ડર જ આપીએ છીએ. સુઈ જા નહીંતર પોલીસ આવશે. જો એને ઊંઘાડવો હોય, સુવાડવો હોય તો આપણે શું કહીએ છીએ, સુઈ જા નહીંતર પોલીસ આવશે. સુઈ જા નહીંતર બાવો પકડી જશે. દૂધ પી લે નહીંતર બાવો પકડી જશે. તોફાન કરીશ તો બાથરૂમમાં પૂરી દઈશ. હોમવર્ક કરી લે નહીંતર પપ્પા બોલશે. ઘણા બધા ડર આપણે બાળકના મનમાં આપતા જોઈએ છીએ. અને શું થાય, કાલ્પનિક ભયની તલવાર આપણે આપણા બાળકના મનમાં એટલી બધી મૂકી દઈએ છીએ કે જેના થકી એ જીવનમાં દુઃખ, હતાશ, નિરાશ થઈ જાય છે. એના થકી એની સીધી અસર જ્યારે બાળકના મનમાં ડર આવી જાય છે, દરેક વસ્તુનો ડર, એટલે શું થાય, જીવનમાં દુઃખ, હતાશા, નિરાશા, અને એની સીધી અસર બાળકના શ્વેતકણો, જે રોગ પ્રતિકારક શક્તિ કહીએ, એના ઉપર પડતી હોય છે. બાળકની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય. એટલે બાળકને ડરાવશો નહીં. પોતાના કામ કઢાવવા માટે, પોતાના કામ માટે બાળકને ડરાવશો. જો ડરાવશો તો એ ડરના કારણે, કાલ્પનિક ડર, રિયલ તો ડર છે નહીં, કાલ્પનિક ડરના કારણે બાળકની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જશે. એટલે ડરાવશો.